રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે તમારો બર્થડે થઈ ગયો છે પૂરું. અને મારું પાર્ટીની બધું હશે કાલ રાતે 12 વાગે જ પતાવી દીધું હતું ને અત્યારે અમે લોકો જાય છે લોંગ ડ્રાઈવ પર અને થોડો ઘણો નાસ્તો કરવા માટે કેમ કે મને મન હતું અને વાતો કરતા એને એના સ્ટોપ ઉપર ઊભી રાખી દીધી જ્યાં મને બહુ ખાર ચડે અહીંયા ઊભી રાખે ને એટલે મને બેસવાનો અહીંયા એટલી બધો કંટાળો આવે ને તમે લોકો જોતા જઈશો કે અહીંયા ઊભી રાખે ને હું સામેથી પફ લઈને ખાઉં છું પણ આજે મને પફ ખાવાનો મૂડ નથી કેમ કે મને બપોરનું માથું દુખે છે. કાલે આખો દિવસ બહાર હતી ને એટલે મને રાતની ઘરે આવીને ત્યારનું મને ફૂલ માથું દુખતું હતું. થોડુંક મને સરખું અત્યારે મેં કાંઈ એવી રીતના હું રેડી થઈ નથી, સિમ્પલ લુકમાં જ છું. આજે મેં કુર્તી પહેરી લીધી છે કેમ કે કાંઈ મને એટલું બધું બહાર જવાનું નહીં મૂડ નહોતો તોય બહાર આવી. બોલ તારે કઈ કેવું છે? બે શબ્દ. પફ લઈને ખવડાવ. કેવી મજા આવી કાલ? બહુ સાચી. તો અત્યારે કાદારું મોટું પડેલું છે? કાંઈ પડેલું નથી. આ મારાથી ગાઈસ આગી ભાગતી હોય એનું મોટું પડેલું એવું તમને લાગે કે નહીં? કમેન્ટમાં કહેજો. જરાય એવું નથી લાગતું. મને એવું લાગે છે. કાંઈ છે નહીં એવું. આજે અમારે બેન બાજવાનું થઈ ગયું. કાંઈ થયું નથી થયું? આવડી મને માર્યો. તમને એમ થતું હોય છે કે ખોટું બોલવું પણ કોઈક દીક મારા મનથી હોય મને રૂબરૂ બોલો તો હું તમને મારા મનની વાત કહું. મને રોજ મારે એ નહીં મારતી. તારો હાથ બતાવી દે એકવાર. જો એનો હાથ જો કેવડો મોટો છે. મને કેવી મારતી છે આ છે આમ જો આમ 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 મારે હાથ બધા. સો ગાઈસ ફાઇનલી મેડમ મેગી ખાવા આવી ગયા છે. બર્થડે જેવું તો એના મોઢામાં હજી મને કંઈ લાગતું નથી. મેડમ ખાય છે મેગી. મેડમે નવા કપડાં લીધા છે પણ મેડમે પહેર્યા નહીં. કેમ મેડમ તમે એવું કર્યું? અમે તો બહુ કપડાં કરતા હતા. પછી મને આજ મૂડ નથી યાર કાંઈ. તો મેડમ એ મારો પ્રશ્ન છે કે તમારો? તો કાલે પહેર્યા હતા ને આવી ગયું એમાં. હે આમ જો મેડમ આમ જો આ ઢોળાઈ છે. હે તમે મને બારે મેગી ખાવાય નથી જવા દીધી, અહીંયા ખવડાવી. તને ખબર ને મને પછી અમુક જાતની પબ્લિક હોય એનાથી સખ્ત નફરત છે. તો જોયું ને મેગી ખાવાય બહાર જવાનું દીધું. હવે મારી રીંગે મગફળી તો ખાવી જ છે. હું બહાર બેસવા હતું તો આવી હતી. એમ નહીં મેડમ આમ જોવો તો ઠારીને તમને જ ખવડાવું છું. માર નથી ખાવી. હું નહીં ખાઉં. મારા મોઢામાં તો ફાટી. એ મારો હાથમાં પડી ગઈ. શું કરવું? ગરમ કેવી લાગી ગઈ. અરે હારું મારા કપડામાં ડાયરેક્ટ આમ રાખ્યું નથી. અને અમે 3 જણા નહીં 4 જણા અહીં આવડો તમને નહીં દેખાણું. અંધારું હતું એવું નહીં કરવાનું. ફાકી એકલો ખાઈએ સારું ઊંડો ફાકી તો એમાં શું થાય? બીજી ખવડાવી પડે. હાલો આપણે એ મૂકી દે, પાછી મૂકી દે. આપણે બે જઈ ભવિષ્ય જાનવી બે ભલે બેઠા ગાડીમાં. હું શું કહું જાનવી? માર નથી ખાવી. મારા સામે હું નહીં ખાઉં. મારા મોટામાં હું તને એમ કહું છું હું રોસ્ટ ચાલુ કરી દઉં. નહીં ધંધા જ ન છે. કેમ તને નથી લાગતું કોઈનું રોસ્ટ કરી શકું એવું? બધાયનું કર્યું કે કરવું નથી કાંઈ કોઈનું. વરી લપ થાય કા? લપ થાય તો શું થાય? મને મારે નહીં એ લોકો આવીને. એમ શું કોઈ મારે? હું આ તો સમજેશ તું? એવી લાઈન નહીં ને એટલે આપણે એવું નહીં કરવાનું. કર્તવ્યને કરવા દેવાનું. એવું મૂકી દીધું એ ભૂલા નથી એમ? પણ એ કાંઈ શોખ નથી કરવાનો. મૂકી દીધું એ ભૂલા નથી એમ? એમને ને વિડીયો આલે તો આપણે શું રોસ્ટિંગ કોઈને કરવાની જરૂર છે? મારે ઓલા અજેશ ખાનનું કરવું. નામે એનું હરખું નથી આવડતું મને. મારું હમણાં કોઈ રોસ્ટિંગ કર્યું હતું કાં? આ તો એ રિપ્લાય ન દીધો. બાકી આમાં તો હું સમજેશ તું? ચાઇના જેવી સિસ્ટમ છે ઓલી. 2 ચમચી નો આવે આમ કરીને ખાય. એ મન નો ખબર પડે. હું દેશી માણા રહ્યો સમજેશ? ખાવી પડી છે થોડીક તો લે. થોડીક સરસ છે. મને તો બહુ ભાવે આ મેગી. હું સ્પેશિયલ અહીંયા મેગી ખાવા આવું છું. હા એ ખબર છે. ખ્યાલ છે મને એ વાતનો. આઈ એક્સેપ્ટેડ. હું સમજુ છું
તમે સમજો છો પણ પબ્લિકને કહું છું, પબ્લિકને. અચ્છા, પબ્લિક ને કેસ જાનવી ફેમિલી હે તો ઓ ફટાકડો ફૂટે ઓ. હવે આવડી આ મેગી ખાઈ એટલી વારમાં હું તમે સમજો મારો ફાંકીનો કોટો મારતો આવું કાંઈ નહીં. જાનવી આમ આવી હો પાણી પીતાવી નહીં યો તો હું શું કહું, એમ બેસ હજી તો મગફળી ખાઈશ. ખાવી છે તો ખાઈશ પણ ત્યાં બેસીશ તો થોડીક વાર શાંતિથી. એવું છે? આટલી બધી મેગી તું ખાઈ જઈશ એટલી? હો એટલે તો હું ખાઈ જ જાવે હે પછી કાંઈ નહીં. તે રીલ શૂટ કરી જો યસ એડિટ કરીને મૂકશે તો ગાઈસ થશે પોસ્ટ, નકર નહીં થાય. અને આમ પાછા મારા જૂના ચશ્મા આવી ગઈ છું લેન્સ કાર્ડ વાળાના, એ ચશ્મા મને સાવ એટલે સાવ ગઈમાં જ ને. કેમ કે હું હમણાં ફિટ કરાવીને આવીને પાછા તો બીજા દિવસે પહેરાય તે પાછા હું આમ જોઉં છું કે નીચે આવી જાય છે. હું રોટલી કરું કે મારા ચશ્મા આમ કર્યા રાખું પછી. એક તો માંડ નવરી થતી હોય કા એટલે હવે હું પાછા લેન્સ કાર્ડ વાળાને એ કંઈક કરવા દઈશ કે આમાં કંઈક સારું મને મોડલ ચેન્જ કરી દો કંઈક. એને એમ કીધું કે આ ચશ્મામાં કે તમારા થોડો ઘણો પ્રોબ્લેમ તો રહે જ કે કેમ કે છે ને એમાં છે ને વચ્ચે ઓલા શું કહેવાય એને અવાનું ઓલા અહીંયા રાખવાના આવે ને એવું એમાં હોય નહીં એટલે કે થાય એવું હોય. બીજું શું હોય? કાંઈ નહીં. મેગી ખાવામાં બીજી હો કે બીજી મેગી ખાવામાં હો? મેગી ખાવામાં બીજી. મેં તો કીધું બીજી મેગી ખાવામાં આવીશ. પેલી જ મેગી છે. એવું છે? હો ગાઈસ મેડમ હવે ખાઈએ માંડવી એના એક કુર્તી માંડવી લીધી તમે જોવો મને જોવો કોનો હા બોલ ચાર્જિંગ નો વાયર હા રસ્તામાં ખુલ્લું હોય છે લઈ લઈ યાર. તો ગાઈસ તમે જોયું મને કેવડું મોટું ટેન્શન આવી ગયું ચાર્જિંગનો વાયર લેવાનું, એટલે જ મેં એ નંબર ઉપર ટેન્શન કરીને લખ્યું છે. અને આ એનાથી મોટું ટેન્શન. અને આ તો સૌથી મોટી ઉપાધિ જો એનું બધું અલગ જ હોય. આમ જો તો રાહુલ કઈ ખાતો ને મને એમ થાય કે હારા એવું છે ને કઈ ખાઈ નહીં એ ભાઈ મારો કોઈ તો ખાઈ આવે વાગે ને મારે જાનવીને અબોલા આલે છે. જાનવી તાર બર્થડે દી તું મારાથી રિહાઈ ગઈ ન કરે એવું ન રિહાઈ કેવું મારા ને અમુક દિવસો કેવા સારા હોય ખબર અને તું તાર બર્થડે દી મારી અબોલા કરે આમ જો તો હવે નથી ખાવા દાંત ખાત તો ખાવ નો ખાત માઈન જાગે તો ક્યાં મારા હાટું ખાઈશ ડાયલોગ તો વાત પેતરા ઘરમાં ને પેતરા ઘરમાં ખાઈ લો તું કારે હે પેતરા કરતી નહીં ને કર પાડી દઈશ જો કર્યું ગઈ એ પૂરો વાંચ્યો પાડી દઈશ એમને કોઈ પાયડા કોઈને હે કોને પાયડા મને પાડી દીધો એમ કેતી રોજ હાલતા કલાકમાં 5 થી 6 વાર કલાકમાં 5 થી 6 વાર પાડી દે એક ઢીકે ઓય મન્નુ મેં તો ગયા ડન હવે તારું બધું પૂરું કાલે કે થંબનેલ લઈ લઉં આમ મગફળી ખવડાવતી હોય ને તમને હવે તારું બધું પૂરું પૂરું ને તો હજી કઈ ઈચ્છા બાકી છે તારી મનની મનમાં ન રહી જાય જેટલા તમારા હગા વાલા હોય એને બોલાવજો એને પાલટી દઈ દઈ હવે તારી મનમાં ન રહી જાય મનમાં નથી મારે તો ફાઇનલ હવે દાંત કાઢ ના હરખા 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 લે
પરાણે નથી કાઢવા, હરખા કાઢ, હરખા કાઢને પણ આમ રાજી સાથે યાર કેમ આમ આમ કર. યસ 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 હમણાં જે તો આમ આમ નથી કરતી. યસ 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 કા હે બાજવાનું નક્કી કરીને નીકળી હો. મેં કે તમને કઈ કીધું છે લે તો દાંત કાઢ હરખા. તો કાઢ્યા તો ખરી. એમ નહીં હરખા લે હરખા હું કઢવું હરખા દાંત મને આવડે છે કઢવતા. હું ગીત ગાઉં. फिर भी सोच लिया हूँ मन में एक बार तो आजीवन में गाओ तो हरका दांत काट नकल કરી દો ચાલુ. फिर भी सोच लिया हूँ मन में एक बार तो आजीवन में कर ले तू वेस्ट ऑफ टाइम लव इज a waste of time. મને કેવું આવડે કઈ ગીત વિચારતો તું? વિચારી લીધું એટલું ગાયું. હે વિચારી લીધું. ઓ વાંધો નહીં યાર. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ અને અત્યારે હવે યશ માટે અમે ભાત બનાવ્યા છે કેમ કે એ બહારનું એવું કાંઈ ફૂડ કાંઈ ખાતા નથી પણ આ તો મને મન હતું એટલે મને બહાર મેગી ખાવા લઈ ગયા હતા અને હવે થોડીક હું બેટર ફીલ કરું છું. તો તમારે કંઈ કેવું છે? આજે સિટી ખાસ હમણાં તો ગાઈસ હું કન્ફ્યુઝ છું થોડીક કે મારે આગળ શેના બ્લોગ બનાવવા. તમે લોકો મને થોડુંક કંઈક સજેસ્ટ કરો કે હવે હું કઈ ટાઈપના બ્લોગ બનાવું. કુકિંગ બ્લોગ તમારે લોકોને જોવો છે તો આપણે કંઈક રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધન ઉપર કંઈક યુનિક બનાવી. શું બનાવ્યું યાર? શું યુનિક? ખીર પૂરી બટાકાનું શાક એવું બનાવ નાખું. આલુ પરોઠા બનાવું, ખાંડવી, પાતરા, બટાકાનું શાક અને ડન. મને નેસના બટાકા શાકના રોટલી ભાવે છે. અમારે બેન અમને બેન બીજી બધી વસ્તુ ઓછી ભાવે. એને પંજાબી ભાવે ને મને પંજાબી સાવ ભાવે નહીં. સાવ એટલે સાવ મને પનીરવાળી એક કઈ એટલે કઈ વસ્તુ મને પનીરવાળી ભાવે નહીં અને એને એવું બધું ભાવે. એ એક વસ્તુમાં અમારે બેન ઓલું છે. બાકી તો બધી વસ્તુ મને બેને સેમ જ ભાવે છે. એને મેગી નહોતી ભાવતી પણ હવે જલ્દી હું આવી છું અહીંયા તે દિવસથી એને મેગી ભાવવા માંડી છે કેમ કે હું મેગી બનાવું એટલે એને બનાવીને મેગી ખવડાવું છું. બાકી એને પહેલાં કોઈ દિવસ તમે મેગી ખાતા જોયા જ નહીં. હા મેગી ખવડાવશે એટલે મેગી ખાશે. બંધ કરી દે, બંધ કરી દે. શું શું બોલા? શું બોલા? પબ્લિક સમજી ગઈ. ના બોલો તો શું બોલા? પબ્લિક સમજી ગઈ. તો કંઈક આ બ્લોગ નાનું હશે કદાચ. આઈ થિંક મારા ખ્યાલથી થોડો ઘણો નાનો હશે કેમ કે વધારે પડતું કંઈ શૂટ કર્યું નહોતું. અમે બહાર નીકળ્યા ત્યારથી મેં શૂટ ચાલુ કર્યું કેમ કે અમે 2 વાગ્યા લગી તો શૂટ હતા. અમે લોકો જઈ ગયા છે. હું 2 વાગે જઈ ગઈ કદાચ મને યાદ નહોતું કેટલા વાગે જઈ ગઈ હતી. દિવસ તો સાવ લેટ જ જઈ ગઈ છે. હું વહેલો જઈ ગયો હતો. હું વહેલી જઈ ગઈ હતી. વહેલો હું જઈ ગયો હતો. અચ્છા ચલો બાય બધાને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ.